મહત્વના સમાચાર જલારામ બાપા વિરુદ્ધ જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલા બફાટનો વિવાદ। કથાકાર મોરારી બાપુએ પણ મૌન તોડ્યું છે। જલારામ બાપાને પણ નીચે દેખાડવાના પ્રયાસ થઈ રહ્યા હોવાની વાત। સનાતન ધર્મ ઉપર પ્રહારો વધી રહ્યા છે। ચારે કોરથી ગણતરીપૂર્વકનું આક્રમણ થઈ રહ્યા હોવાનું મોરારી બાપુએ કહ્યું છે। અવારનવાર થતા પ્રહારો સામે સનાતનીઓને જાગૃત રહેવાની પણ મોરારી બાપુએ કરી છે હાકલ। સનાતન ધર્મ ઉપર પ્રહારો ઓછા નથી થઈ રહ્યા। આપણા અવતારો ઉપર, આપણા દેવતાઓ દેવી માતાઓ ઉપર, આપણા સાધુ સંતો ઉપર, આપણા ગ્રંથો ઉપર ખૂબ જ આક્રમણ થઈ રહ્યું છે અને ગણતરીપૂર્વકનું થઈ રહ્યું છે। એવા સમયે વ્યાસ ગાદી લઈને ફરું છું એટલે ફરજ થાય છે, એટલે સવિનય જાગૃત કરવા માટે કહું છું, બાકી કોઈ લેવા દેવા નહીં। જગત વંદ્ય પૂજ્ય જલારામ બાપા ઉપર પણ એને નીચે દેખાડવાના પ્રયત્નો આજકાલ થઈ રહ્યા છે। આપ કલ્પના તો કરો શું કરવું છે। અમુક લોકો સૌ પોતપોતે જેને માનતા હોય એને મહાન ચિત્રે એવા કોઈ વાંધો આપણને, પણ બીજાને તમે અમારે લીધે આ બધું। હવે જે અન્ન ક્ષેત્રનો હું સાક્ષી છું, 205-7 વર્ષ જે અન્ન ક્ષેત્રને સદાવ્રત સદનું વ્રત લીધું હોય એને સદાવ્રતનો ખ્યાલ આવશે। અને જલારામ બાપા ફતેપુર અમરેલી પાસે ભોજલરામ બાપાનું શિષ્ય તરીકેનો સ્વીકાર અને ભોજલરામ બાપા પાસે આશીર્વાદ માંગ્યા। આશીર્વાદ ગુરુ જ આપે, એના જ લેવાય। અને કહ્યું કે મારે અન્ન ક્ષેત્ર ખોલવું છે અને બાપાએ અન્ન ક્ષેત્ર શરૂ કર્યું। અને એ સાધુ ચરિત સંત શિરોમણી જલારામ બાપા એમના પરિવારની પણ સાધુ જે નિવેદન આપ્યું ભરતે, તમે વાંચજો સાંભળજો, એમાં સચ્ચાઈ પડી છે, ક્યાંય કટુતા નથી। આ સાધુના ઘરને શોભે। ભાઈ આ વાતમાં અમે સહેમત નથી, બસ સત્ય આ છે।